જો ઘરમાં બપોરની રોટલી વધી હોય ને તો આજે તેમાંથી એક મજેદાર ડીશ બનાવીશું, રોટી પીઝા કપ. આ કપ તો બાળકોના ફેવરેટ બની જશે. જો બાળકો રોટલી ન ખાતા હોય ને તો આ બાળકોને રોટલી ખવડાવવા માટેનો એક બેસ્ટ ઓપ્શન છે. તો વધેલી રોટલીને આ રીતની વાટકી કે પછી મસાલાની ડબ્બી હોય તેની ફરતે આ રીતે વીંટાળી લેવી. આ રીતે થોડા થોડા અંતરે સ્પ્લિટ પાડતા જવી અને તેને દોરાની મદદથી બાંધી લેવી, જેથી તેલમાં તળતી વખતે તે છૂટી ન પડે. હવે ગરમ તેલમાં તેને વાટકી સાથે જ એડ કરીશું અને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને તળી લઈશું. તળાઈ જાય પછી તેને બહાર કાઢીને તેમાંથી વાટકી નીકાળી લઈશું અને ટીશ્યુ પેપર પર તેને ઊંધી મૂકી દઈશું, જેથી વધારાનું તેલ નીકળી જાય. હવે કપમાં ભરવા માટેનું એક સ્ટફિંગ રેડી કરીશું. તો મિક્સિંગ બાઉલમાં બાફેલા મકાઈના દાણા, કેપ્સિકમ, બાફેલા બટાટા, ડુંગળી, શેઝવાન ચટણી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું અને ચીઝ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણું પીઝા સ્ટફિંગ રેડી છે. હવે રોટલીના કપમાં 1.5 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરીશું. તેની ઉપર ફરી ચીઝ એડ કરીશું. હવે કપને પ્લેટમાં મૂકી કડાઈમાં સ્ટેન્ડ રાખી ઉપર ડીશ મૂકી ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે બેક કરીશું. તો ગરમા ગરમ રોટી પીઝા કપ રેડી છે. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીઝ.